આ મેચમાં ટોટલ 20 ટીમોએ ભાગ લીધો હતો. આજે ફાઇનલ મેચ રમાઈ અને ફાઇનલ જીતનારને ટ્રોફી અને યોગ્ય રાશિ આપવામાં આવી હતી. ભરવાડ સમાજના આગેવાનો દ્વારા અનેક અલગ અલગ કાર્યક્રમો યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી રહ્યા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 21/4/2024ના રોજ સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે ખાસ ફાઇનલ મેચમાં બાવળીયાળી જગ્યાના મહંત રામ બાપુએ ખાસ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ ક્ષેત્ર સમાજ પછાત છે તે અંગે આગળ આવવું પડશે અને લગ્ન ઉત્સવમાં વધારેથી વધારે લાભ લે અને આ લગ્ન ઉત્સવમાં જોડાય તેવી વિનંતી કરવામાં આવી હતી. અને આ તમામ આયોજન અને કાર્યક્રમોનો મુખ્ય હેતુ સમાજને સંગઠિત રહે અને સંગઠન બની રહે અને સમાજને લગ્ન અને ભણતરમાં સપોર્ટ કરી આગળ લાવવા માટે કરવામાં આવી રહ્યું છે. સુરતના સારોલી રોડ ખાતે સુરત ભરવાડ સમાજ દ્વારા ભરવાડ પ્રીમિયર લીગ 2 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરવાડ સમાજના ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસતા ભરવાડ સમાજના યુવાનોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અમે આ દક્ષિણ ગુજરાતનું અને મહારાષ્ટ્રને સાથે રાખીને આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાથી લઈને મુંબઈ અને નંદુરબાર એમ તમામ વિસ્તારના લોકોએ ટોટલ 20 ટીમોએ ભાગ લીધો હતો. એમાં અલગ અલગ વિસ્તારમાં આવી બાકીની ટીમો 18 નીકળી ગઈ અને અત્યારે ફાઇનલમાં એક સોનગઢની ટીમ છે અને એક ટીમ અંકલેશ્વરની છે. કેવા લોકો અત્યારે આ ક્રિકેટ રમી રહ્યા છે સમાજના અગ્રણી? અમારા સમાજના તમામ બિલ્ડરો તથા અગ્રણીઓ, સમાજસેવી અને જે સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા ધરાવતા લોકોમાં ભાગ લીધો છે અને સમાજના તમામ લોકોએ તન મન ધનથી સાથ સહકાર આપીને ટુર્નામેન્ટને સક્સેસ બનાવવા માટેનો તમામ પ્રયત્ન કર્યો છે. ટુર્નામેન્ટમાં અમારે એટલું જ કહેવાનું કે અમે જે આયોજન કર્યું છે આ ફક્ત ક્રિકેટ નથી, ક્રિકેટ તો બહારનું છે. અમારા સમાજમાં આજ તમે જુઓ તો ભારતના અલગ અલગ રાજ્યમાં દરેક જગ્યાએ દરેક જિલ્લામાં ભરવાડ સમાજ વસે છે. આજ સુધી છૂટો છવાયો સમાજ અમારો માલધારી સમાજ ગણાય, એટલે ગાયો ભેંસોની જ્યાં સુખ હોય ત્યાં રહેતો હોય. પણ આ અમે એવો મેસેજ આપવા માંગીએ છીએ કે તમે ભારતના કોઈ પણ ખૂણે રહેતા હોય પણ જ્યારે સમાજને એકતા અને સંપની સંગઠનની જરૂર હોય ત્યારે તમે જેમ અત્યારે અમને આમાં સાથ સહકાર આપ્યો એમ દરેક જગ્યાએ સાથ સહકાર આપો. અને હવે ટૂંક સમયમાં આવતી તારીખ 21/4/2024ના રોજ અમે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ. અમારા સમાજના અગ્રણીઓ રાકેશભાઈ, વિજયભાઈ, લક્ષ્મણભાઈ, હીરાભાઈ તેમજ કલાભાઈ વકીલ આ લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અમારા સમાજના મોભી અને અમારા સમાજના ગુરુગાદી એવા બાવળિયાળીના મહંત શ્રી રામબાપુ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. આ પહેલાં અમે જ્યારે 3 દિવસ પહેલાં ઓપનિંગ કરેલું ત્યારે રામબાપુ સ્પેશિયલ બાવળિયાળીથી આવી આખો દિવસ રોકાયા અને આ ટુર્નામેન્ટ સફળ રહે એના માટે અમને આશીર્વાદ આપેલા. અને આ સ્પેશિયલ રામબાપુ બાવળિયાળીથી મેચ જોવા અને અમને આશીર્વાદ આપવા અને સંગઠન સંપ માટેનો જે અમારો ઉદ્દેશ છે તેને પૂર્ણ કરવા માટે રામબાપુ સ્પેશિયલ પધાર્યા. અને અમે જોઈએ છીએ કે સવારથી રામબાપુ આવા તડકામાં પણ અમને ખૂબ સાથ સહકાર આપે છે. આમ તો સુરત દક્ષિણ ગુજરાત કુલ 20 ટીમો અહીંયા રમાડવામાં આવી છે અને BPL નામ રાખવામાં આવ્યું છે અમારી ટીમનું. ખાસ કરીને તો સંદેશ એ આપવાનો છે સમાજની એકતા વધે અને સમાજ સંપીને સાથે રહે. અમારે આવનારા દિવસોમાં સમૂહ લગ્નનું પણ આયોજન છે, એટલે ખાસ કરીને સમાજ ભેગો થાય, એકતા થાય અને એકબીજા દ્વારા મેસેજ સારો જાય અને બને ત્યાં સુધી સમૂહ લગ્નમાં દીકરીઓ વધારેમાં વધારે જોડાય એવા પ્રયાસો છે. સાથે બીજા પણ એ પ્રયાસ છે, શિક્ષણનો અત્યારે ખૂબ અભાવ છે અમારે, એટલે ખાસ કરીને શિક્ષણની દૃષ્ટિએ કંઈક સારા પ્રયાસો થાય, હોસ્ટેલ બને અને વધારે વિદ્યાર્થીઓ ભણી શકે એના માટેની હોસ્ટેલની પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે. કેટલા લોકો ખાસ કરીને સમાજના કેવા લોકો અત્યારે ટુર્નામેન્ટ રમી રહ્યા છે? આમ તો ખાસ કરીને અમારા દક્ષિણ ગુજરાતના જે મેન કહેવાય વિજયભાઈ, લક્ષ્મણભાઈ ભટાર, વિજયભાઈ આપણા ગોકુલ ડેવલપર્સ, ઘણા સમાજના આગેવાનો છે, બધા રાકેશભાઈ છે. સમાજના લગભગ દક્ષિણ ગુજરાતના તમામ આગેવાનો અત્યારે અહીંયા હાજરમાં છે. સમાજને શું સંદેશો આપશો? સમાજને ખાસ એ સંદેશો કે જેમ અત્યારે આ
ક્રિકેટમાં ભાગ લઈ રહ્યા છો એમ સમાજના કાર્યમાં પણ સારો ભાગ લેવો જોઈએ અને બધાને સાથે સંપીને રહે અને સારા કાર્યો થાય એમનાથી એ ખાસ સંદેશ આપવાનો છે. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.